પરિસ્થિતિમાં જીવનને સફળ બનાવવા માટે આ 5 વસ્તુઓથી દૂર રહીએ. મિત્રો, તૃપ્તિ ત્રિવેદીની પોઝિટિવ વાતમાં અત્યારે વર્તમાન મુદ્દાને લઈને હું આવી છું. સૌથી પહેલો નિયમ, જીવનમાં સ્થિરતા બનાવવો. બેસવું, જમવું, ઉઠવું, ખાવામાં સ્થિરતા. બીજો નિયમ, તમારા પાચન તંત્રને, તમારા શરીરને હષ્ટપુષ્ટ તંદુરસ્ત રાખવા માટે પહેલું સુખ તે જાતે નર્યા. માટે ઘરનું ખાવું, શુદ્ધ સાત્વિક ખાવું, ભૂખ કરતાં ઓછું જમો. ત્રીજો નિયમ, મોબાઈલથી દૂર રહો. અત્યારે હાલ આપણે ફાલતુ વિડીયોઝ જોવા લાગ્યા છીએ. ફેસબુકમાં મોરા બહુ જોઈએ છીએ. ખરેખર આ જે વસ્તુ છે ને એ આપણો ફાલતુ ટાઈમ વેસ્ટ કરે છે. લોકો આવા બધા વિડીયો બનાવીને એના ફોલોવર્સ વધારે છે, પરંતુ આપણે આપણી લાઈફમાંથી તમે 5 દિવસ એ વ્યક્તિને ફોલો કરશો, તમે 5 દિવસમાં કેટલા ટાઈમ સુધી એવા ફાલતુ વિડીયો જુઓ છો? એના કરતાં તમે સરસ મજાના થોટ વિકસિત કરો, પોઝિટિવ વિચારો, તમારા કામમાં વધારે ધ્યાન આપો, અથવા તમે જે કામ નવું શીખી રહ્યા છો એ કામને વધારે સારું બનાવવા માટેના પ્રયત્ન કરો. એટલો જ ટાઈમ આપો જેટલો તમે મોબાઈલને આપો છો. મોબાઈલની અંદર રિસર્ચ કરો સારી સારી વસ્તુઓ. ચોથો નિયમ, તમારા પરિવારને સમય આપો. મોબાઈલ એક મશીન છે. મશીન ખરાબ થઈ જશે, પરંતુ પરિવારના સભ્યોની લાગણી જો દુભાઈ જશે ને સાહેબ, તો એ રિપેર નહીં થાય કે બદલાઈ નહીં શકે. અને 5મો નિયમ, તમારા માટે જીવો, લોકો માટે નહીં, લોકોના સ્ટેટસ માટે નહીં, કે આપણા સ્ટેટસ માટે નહીં. ઓકે, આ 5 વસ્તુ અત્યારે વર્તમાન સમયમાં દરેક લોકોએ ફોલો કરવા જેવી છે. ખરેખર તૃપ્તિ ત્રિવેદીની આ નાનકડી વાત પસંદ આવી હોય તો તમારા સોશિયલ મીડિયામાં આ નાનકડી વાત બહુ સરસ મજાની શેર કરજો. જેવી રીતે મેં તમારી સાથે શેર કરી છે એવી જ રીતે. ડન.